સેવા સંતોષ જનિકા. સાંઈજી કીધું આપણી સેવાથી આપણા પ્રભુને સંતોષ થાય, ये सेवा का सिद्धांत है, सुख અને શુદ્ધતા. અનેક જીવો ઉપર ગુસાઈજી શરણે લેતા ગયા અને અનેક જીવો પર શ્રીનાથજી કૃપા કરતા ગયા. એટલા બધા ગ્વાલ ગ્વાલિણી ઉપર શ્રીનાથજીની કૃપા થઈ છે. હવે શ્રીનાથજી બાવાને એક દિવસ ઈચ્છા થઈ કે અનેક વ્રજ ભક્તો ઉપર તો મેં કૃપા કરી, પણ હવે કૃપા કરવાનો સમય એ અમારા વલ્લભકુલ પરિવાર પર કરવાનો આવ્યો છે. શ્રીનાથજી વિચારે છે મેં બધા વૈષ્ણવ પર તો કૃપા કરી, વ્રજ ભક્તો પર કૃપા કરી, પણ હવે મારી ઈચ્છા છે કે હું કૃપા કોના પર કરું? વલ્લભકુલ પર કરું. એ વખતે ગુસાઈજીએ પ્રવાસ દરમિયાન મથુરામાં પોતાનું બહુ સુંદર ઘર બનાવેલું અને એ ઘરનું નામ હતું સતઘરા. આજે પણ તમે મથુરા જાઓ એ જોઈ શકાય. એ સતઘરા સુંદર બન્યું છે અને સાતે લાલજી એક સાથે સતઘરામાં રહે છે. આ બાજુ શ્રીનાથજી બાવાની એ વખતે સેવા શ્રી ગુસાઈજીના જ્યેષ્ઠ લાલજી શ્રી ગિરધરજી કરી રહ્યા છે. ખૂબ સુંદર રીતે શ્રીનાથજી બાવાને લાડ લડાવે અને ગિરધરજીને અમારા શ્રીનાથજી શું કહેતા? ગોવર્ધન. શું કહેતા? ગોવર્ધન. જેમ ભગવાનને આપણે લાડકવાયા નામથી પુકારીએ એમ ભગવાન પણ ભક્તોને આવા નામથી પુકારતા હોય છે. વલ્લભકુલના ગિરધરજીને ભગવાન ગોવર્ધનના નામથી પુકારતા. એકવાર ગિરધરજીને શ્રીનાથજી આજ્ઞા કરી છે, અરે ગોવર્ધન, इतना सुंदर गोसाई जी ने मथुरा के अंदर सुंदर घर बनाया है, सतघरा के नाम से वो प्रसिद्ध है, क्या तुम्हारे घर में हमें नहीं पधराओगे? श्रीनाथजीએ સાક્ષાત જે આજ્ઞા કરી હોય કે મારે તમારા ઘરે પધારવું છે, ત્યાં તો ગિરધરજી ગદગદ થઈ ગયા છે. વાહ પ્રભુ, આપે સાક્ષાત આ ઈચ્છા વ્યક્ત કરી છે અને આપની ઈચ્છા થાય પછી કોણ રોકવાનું છે? આપ તો અમારા ઘરે સાક્ષાત પધારો, એ જ અમારી ઈચ્છા છે. આ તો આપને શ્રમ ન પડે એટલે અમે લોકો આપને વિનંતી નતા કરતા. અરે ગોવર્ધન, તમારા ઘરે આવવામાં મને થોડો શ્રમ થવાનો છે. તમારા ઘરે આવીને તો મને પ્રસન્નતા થશે, હું ખુશ થઈશ. આજે જ પધારો પ્રભુ. પણ કાકાજી તો અત્યારે ગુજરાતના પ્રવાસ પર પધાર્યા છે. કાકાજી એટલે ગુસાઈજી. શ્રીનાથજી ગુસાઈજીને શું કહેતા? કાકાજી. ગિરધરજીને શું કહેતા? ગોવર્ધન. આ યાદ રાખજો, ભૂલતા નહીં, પાછા અટવાતા નહીં. કાકાજી કોણને આખો. કાકાજી તો અત્યારે ગુસાઈજીના ગુજરાતના પ્રવાસ પર પધાર્યા છે. અરે ગોવર્ધન, કાકાજી આટલા દૂર પધાર્યા છે, હવે અહીંયાથી કોઈ સંદેશો અને મોકલો. 4 મહિના પહોંચતા થાય, 4 મહિને સંદેશો લાવે, 8 મહિને આપણને ખબર પડે. એટલી બધી રાહ કોણ જોઈ? પહેલાના જમાનામાં ક્યાં ફોન, ટેલિફોન, ઈમેલ હતા? અરે અભી મુझे ले जाओ. અરે એટલી વારમાં તો આપણે યુ ગए યુ આए. દેર કિતની. જેવી આપની આજ્ઞા, શ્રીનાથજીની આજ્ઞાને શિરોધાર્ય કરીને ખૂબ પ્રસન્ન હૃદયે, ખૂબ પ્રસન્ન થયા છે ગિરધરજી કે આજે અમારા ઘરે સાક્ષાત શ્રીનાથજી પધારવાના છે. એને સાક્ષાત ઈચ્છા કરી છે પોતે પધારવાની. આ કેટલું મોટું સદભાગ્ય છે. તાત્કાલિક એક વ્રજવાસીને દોડતે ઘોડે રવાના કર્યો છે. સૂચના અપાવી છે સદઘરામાં કે શ્રીનાથજી બાવા પધારી રહ્યા છે. સદઘરામાં બધી તૈયારીઓ ચાલી રહી છે. શ્રીનાથજીના પધારવાનો એક અલગ ઉમંગ, ઉત્સાહ સમસ્ત વલ્લભકુલના બહુ બેટીજીઓના અંદર આવી ગયો છે કે શ્રીનાથજી અમારા ઘરે પધારવાના છે. કાક ડોળે બધા રાહ જોઈને બેઠા છે અને અહીંયા શ્રીનાથજી બાવાને માટે સુંદર રથ તૈયાર કરવામાં આવ્યો છે. ગિરધરજી દ્વારા શ્રીનાથજી બાવાને હેમકુશલ રથના અંદર પધરાવવામાં આવ્યા છે. ગિરધરજી વિચાર કર્યો કે મારા ઘર આંગણે જ્યારે શ્રીનાથજી પધારતા હોય અને કોઈ સારથી આ રથને હાકે, એ કેવી રીતે સંભવ બને? ના, આ શ્રીનાથજીનો રથ આજે હું પોતે ચલાવીશ. અને ગિરધરજી એ પોતે સારથી બન્યા છે. પોતે સારથી બનીને હવે એ રથને ચલાવવાના છે. રથને ચલાવવા જાય છે, બહુ કોશિશ કરે છે, રથ ચાલતો નથી. ફરી કોશિશ કરી, ચાલતો નથી. ત્રીજી વાર કોશિશ કરી, ચાલતો નથી. હવે ગિરધરજીએ શ્રીનાથજીને પૂછ્યું, લાલા એ કોણ સી લીલા હે? આટલી બધી વાર પ્રયત્ન કર્યા છતાંય રથ ચાલતો નથી, હવે શું બાકી રહી ગયું છે? શ્રીનાથજી કે ગિરધરજી, તમે તો આમ પીઠ કરીને રથને ચલાવશો, મારે પાછળ એકલા બેસવાનું.
આ યાત્રાના અંદર હું એકલો બોર ના થઉં. મને તો કંપની જોઈએ, કોઈક સાથે જોઈએ, કોઈ સાથ ચાહીએ, સંગાત ચાહીએ. જર્નીના અંદર તમે એકલા હો મજા આવે, કોઈ સાથે હોય તો વધારે મજા આવે. શેનાજી કે છે કે હોળીના દિવસો જ્યારે આવે ને ત્યારે મારી એક સ્પેશિયલ સખી છે અને એનું નામ છે સુરંગી. મેં કીધેલું ને શેનાજીની સ્પેશિયલ સખી છે. દૂધની સ્પેશિયાલિટી નરો, માખણની સ્પેશિયાલિટી પેલી વહુ, હોળીની સ્પેશિયાલિટી સુરંગી. શેનાજી કે છે કે સુરંગીને મેં વચન આપેલું છે કે હું ક્યાં પણ બહાર પધારું કે દરેક દર્શનના અંદર એ સુરંગી તો હોય જ. જ્યાં સુધી સુરંગી રથમાં નહીં આવે ત્યાં સુધી આ રથ ચાલશે નહીં. ગિરધરજી વિચાર કરવા લાગ્યા, સુરંગીને ક્યાં શોધીએ? પધાર્યા છે પોતે શોધવા. શેનાજીની આજ્ઞા છે અને એમને કરેલી એટલે કોઈને મોકલ્યા નથી, પોતે પધાર્યા છે. અને ગયા, માંડ સુરંગી મળી. અને જ્યાં સુરંગી મળી, ચાલ સુરંગી, શેનાજી तुझे बुला रहे हैं. રથમાં બિરાજમાન થઈને તારી રાહ જોવે છે. તું નહીં આવે ત્યાં સુધી રથ નહીં ચાલે. અને જ્યાં હજી તો ગિરધરજીના શબ્દો પૂરા થયા અને સુરંગી બોલી, મને લીધા વગર એ રથમાં બેસ્યો જ કેમ? આ તો નારાજ થઈ. અરે સુરંગી, તને લીધા વગર નથી પધારવાના એટલે તો રથમાં બિરાજીને તારી પ્રતીક્ષા કરે છે. મને કીધું તારા આયા વગર રથ ચાલશે જ નહીં, પણ મને લીધા વગર ઉતર્યા જ કેમ? પ્રેમના અંદર છે ને એક્સપેક્ટેશન બહુ વધતી છે. જેટલું મળે એટલું ઓછું લાગે. ઈચ્છા એ આશા એ बढ़તી જતી. હવે સુરંગીની એવી આશા હતી કે નીચે પણ મને લઈને જ ઉતરે એમ. માંડ મનાવી છે, માનતી નથી, પણ ઊંઘ કરતી નીચે આવે છે. સુરંગીને હાથ પકડીને ગિરધરજી નીચે લાવ્યા છે અને સુરંગીને રથના સામેની કોર બેસાડ્યા છે. શેનાજી સુરંગીના સામે મંદ મુસ્કાઈને જોઈ રહ્યા છે, પણ સુરંગી આમ નૈન સે નૈન ભી નહીં મિલા રહી. સુરંગી વાંકું મોડું જોઈને બેઠી છે. મારે જોવું એ નથી, અભાવ ખાય છે. देखना भी नहीं है मुझे. મોડું ચડાઈને બેઠી છે. શેનાજી મંદ મુસ્કુરાઈ રહ્યા છે. શેનાજી જાણે છે આને ખોટું લાગ્યું છે, પણ હવે મોડું વાંકું કરીને બેઠી છે. અને હવે ગિરધરજી કીધું, લાલા રથ ચલાવું? હા ચલાવો ગોવર્ધન. અને રથ ચાલવાનું આરંભ થયું છે. આટલો ફાસ્ટ ના ચલાવાય, સુરંગી પડી જાય બાપા. હલકી ફુલકી સુરંગી ધીમે છે, રથ ધીમે ચાલે. આમ કુદાકુદ થાય. હા ચલાવો. રથ ચાલી રહ્યું છે અને પહેલાના જમાનામાં તો એક્સપ્રેસ હાઈવે હતા નહીં. ઉબડ ખાબડ રથ હોય. શેનાજી ઊંચા નીચા, સુરંગી ઊંચી નીચી, હિલમ ડોલમ બંને બાજુ થાય છે. અને શેનાજી ખડખડાટ હવે હસી પડ્યા છે, કારણ કે સુરંગી મોડું ચડાઈને બેઠી છે. શેનાજીને થયું કે હવે આને સીધી કરવી પડશે. અને સીધી કેવી રીતે થાય? પોટલામાંથી ગુલાલ લીધી છે. એક ગુલાલ જોરથી મુઠ્ઠો ભરીને સુરંગીના મોઢા પર મારી છે. એ ગુલાલનો થપ્પડ એના મોઢા પર પડ્યો છે અને સુરંગીને થયું આ મને ગુલાલ નાખે અને હું ચૂપ રહું, એ કેવી રીતે ચાલે? સુરંગીએ પોતાનો ગુલાલ લીધો છે, જોરથી શેનાજી પર નાખ્યો છે અને હસીને નાખ્યો છે. બંને પરસ્પર ગુલાલની બૌછારોમાં ખોવાઈ ગયા છે. સુરંગી ભૂલી ગઈ છે શું થયું છે. और होली वही है ना कि तुम भूल जाओ, जो हो गया है उसको भूल जाना, वो होली है ना. હોળી ખેલ આરંભ થયો છે. પરસ્પર ગુલાલના વાર થયા છે અને એ સુરંગી સાથે હોળી ખેલ કરતા અમારા શેનાજીનું પ્રયાણ થયું છે સતઘરા તરફ. જ્યાં શેનાજી બાબા સતઘરામાં વધાર્યા છે, બધા વલ્લભકુલ પરિવારે ખૂબ સુંદર રીતે સ્વાગત કર્યું છે. એક 5 મિનિટ માટે બધા શાંતિ રાખજો. આપણે હોળી ઉત્સવ તરફ જઈ રહ્યા છે. આ વચ્ચે દરવાજા ખોલે લોકોને લાગ્યું અમને જવાનું છે. આ દરવાજા શેનાજીનો રથ આપણા મંડપમાં આવ્યો એના ખોલ્યા છે, તમારા જવા માટે નહીં, શેનાજીને સ્વાગત કરવા ખોલ્યા છે.
શ્રીનાથજી આ બંને જગ્યાથી પધાર્યા છે. સતઘરામાં શ્રીનાથજી પધાર્યા છે. સમસ્ત વલ્લભકુલ પરિવારે ખૂબ ભાવથી, શ્રદ્ધાથી, ઉમળકાભેર એ શ્રીનાથજીનું મંગલ સ્વાગત કર્યું છે. બધાના મનમાં ખૂબ પ્રસન્નતા છે શ્રીનાથજી ઘરે પધાર્યા એનું, અને શ્રીનાથજીને એ વખતે પાઠ પર બિરાજમાન કર્યા છે. મહાવદ સાતમના દિવસે એ શ્રીનાથજી બાવા સતઘરાના અંદર પધાર્યા છે. મહાવદ સાતમના દિવસે એ શ્રીનાથજી બાવાને તાત્કાલિક ત્યાંના વહુજી બેટીજીઓ દ્વારા ખીર અને ખરમંડાની સામગ્રી ભોગ કરવામાં આવી છે. અને એ મહાવદ સાતમનો દિવસ એ વલ્લભકુલના અંદર એક અનેરા ઉત્સવનો દિવસ હતો, એ યાદગાર પ્રસંગ દિવસ હતો. એટલે આજના દિવસે પણ અમારા સમસ્ત વલ્લભકુલ પરિવારના અંદર 7 ઘરોના અંદર આજે પણ મહાવદ સાતમનો ઉત્સવ એ ખૂબ મોટા પાયે ઉજવાય છે. અને આજે પણ શ્રીનાથજીને ખીર અને ખરમંડા ભોગ ધરવામાં આવે છે અને શ્રીનાથજીના ભાવનાજીને પધરાવવામાં આવે છે. શ્રીનાથજીને લાલ લડાવતા વલ્લભકુલે થાકતા નહીં. અને હોળી ખેલના દિવસો ચાલી રહ્યા હતા. અને હોળી ખેલના દિવસોમાં આ બધાએ રંગાવું છે એટલે આગળ આવી રહ્યા છે. બોલો, વાહ. હોળી ખેલના દિવસો ચાલી રહ્યા છે. અને એ વખતે શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી છે બધા જ વલ્લભકુલને, પહેલા તમે અમને સુંદર રીતે ખેલાવો. એક પછી એક વલ્લભકુલ. પહેલા ગિરધરજી પધાર્યા છે. શ્રીનાથજીને ચોવા ચંદન અબીર ગુલાલથી રંગ્યા છે. વારાફરતી એક વલ્લભકુલ પધારીને શ્રીનાથજીને રંગબેરંગી રંગોથી ખેલાવી રહ્યા છે, સુગંધી રંગોથી ખેલાવી રહ્યા છે. અને એટલી સુંદર એ વખતે એ ઉત્સવની તૈયારી થઈ છે. ખૂબ રંગ મંગાવવામાં આવ્યો છે, ખૂબ પિચકારીઓ મંગાવવામાં આવી છે અને ખૂબ આખું સુંદર ભવ્ય હોળી ખેલની તૈયારીઓ ચાલી રહી છે. એક બાજુ અહીંયા તૈયારી ચાલે છે હોળી ખેલની, એક બાજુ ત્યાં ચાલી રહી છે. અહીંયા ટોપલા ભરીને પુષ્પ આવ્યા છે, ત્યાં ગાણા ભરીને રંગો આવ્યા છે. ખૂબ પિચકારીઓ તૈયાર થઈ છે, ખૂબ જલ કેસુડાથી સુગંધિત કરવામાં આવ્યો છે. એક પછી એક કરીને વલ્લભકુલ શ્રીનાથજીને ખેલાવે છે. ધીરે ધીરે કપોલ ખેલાવે છે. મુખારવિંદ થી લઈને ચરણારવિંદ સુધી શ્રીનાથજી એ રંગના અંદર રંગાઈ ગયા છે. ગુલાલ અબીલના રંગોના અંદર રંગાઈને વલ્લભકુલના ભાવ અને પ્રેમના અંદર રંગાઈ ગયા છે. અને એ શ્રીનાથજી એ રંગીલા બની ગયા છે. અને રંગીલા શ્રીનાથજી હવે વલ્લભકુલને રંગવાની તૈયારી કરી રહ્યા છે. આજે જ્યારે આપણે હોળી ઉત્સવને ઉજવશું ત્યારે આપણે એ જ ભાવ કરવાનો છે કે શ્રીનાથજી બાબા સાક્ષાત આ મંડપમાં પધારીને આપણા પર એ રંગો નાખવાના છે, આપણા પર ફૂલો નાખવાના છે. શ્રીનાથજીના ભાવથી રંગાવાનું છે. શ્રીનાથજી રંગીલા બની ગયા છે, રંગથી રંગાઈ ગયા છે. હવે શ્રીનાથજીએ પોતાના તરફથી આરંભ કર્યું છે વલ્લભકુલને રંગવાનો. એક મુઠ્ઠા ભરીને પ્રત્યેક વલ્લભકુલ ઉપર, વહુ બેટીઓ ઉપર, નાના બેટીજીઓ ઉપર શ્રીનાથજી એકને પકડીને રંગી રહ્યા છે. અનેક પિચકારીઓ ચલાવી રહ્યા છે, પોતે પણ રંગાયેલા છે અને વલ્લભકુલને રંગી નાખ્યા છે, પરસ્પર રંગાઈ ગયા છે. અને હવે વલ્લભકુલે પણ ફરી આરંભ કર્યું છે. એક બાજુ વલ્લભકુલ શ્રીનાથજીને રંગે છે, બીજી બાજુ શ્રીનાથજી વલ્લભકુલને રંગે છે. પરસ્પર પિચકારીઓ રેડાઈ રહી છે અને પિચકારીના વાતાવરણના અંદર, હોળી ખેલના વાતાવરણના અંદર ભવ્ય રંગથી આખો સતઘરા એ રંગાઈ ગયું છે. અને સતઘરાના સાથે સાથે આખા વ્રજના અંદર એ ગુલાલની લહેર એ લહેરી ગઈ છે, એ રંગોની લહેર લહેરી ગઈ છે. અને આખા વ્રજના અંદર એ ઉત્સવનું વાતાવરણ બની ગયું છે. આખા વ્રજમાં એ હોળીના રસિયા ગવાઈ રહ્યા છે. ભવ્ય હોળી ખેલની યાદમાં આવો આજે આપણે કાંદીવલીના અંદર પણ એ ભવ્ય હોળીના રસિયા ગાઈને, એ હોળી ખેલ કરીને, એ શ્રીનાથજી બાવાનું સ્મરણ કરીને આજના દિવસને આપણે ભાવથી રંગીએ, પ્રેમથી રંગીએ અને શ્રીનાથમય બનાવીએ. આખા વ્રજના અંદર એ ભવ્ય હોળી ખેલનો આરંભ થયો છે.